સોના વર્ણી સીમ બનીને મેહુલીએ કીધી મેર જો ભાઈ, મોસમ આવી મહેનતની ભાઈ, મોસમ આવી મહેનતની. મિત્રો, કવિવર કદાચ હું ના ભૂલતો હોઉં તો બહુ વર્ષો પહેલાં આપણા કવિવર નાથાલાલ દવે જે ગુજરાતી સાહિત્યના કવિ હતા ને કદાચ અમે પણ આ કવિતા ભણેલા છીએ, તો એમની પંક્તિઓ યાદ આવી ગઈ. સરસ મજાનો વરસાદ થયો અને ચારે બાજુ કેટલોક તાપ પણ હોય ત્યારે એકદમ ધરતી છે એ સોન જેવી લાગે, વાદળ છવાય, ચારે બાજુ ખેડૂતો છે ખુશખુશાલ થઈ જાય. આ સમગ્ર કવિતા મિત્રો એક વખત કદાચ તમને ક્યાંક નેટ ઉપર ઉપલબ્ધ હોય તો વાંચજો, જે નવી પેઢી છે સાંભળજો. એની અંદર કવિવરશ્રીએ જે વરસાદ આવ્યા પછી જે ખેડૂતોમાં ખુશી છવાઈ જાય છે, ચારે બાજુ ખેડૂતો ખુશખુશાલ થઈને વાવણી કરવામાં જોતરાઈ જાય છે, એનું ખૂબ સુંદર વાતાવરણ કર્યું છે. અહીંયા આપણી આસપાસ પણ લગભગ મોટા ભાગે ખેડૂતોએ મગફળી વગેરેનું વાવેતર કરી દીધું છે અને જે બાકી રહી ગયેલા હતા કદાચ જેમને પ્લાવ કે જે જેનાથી ઊંડી ખેડ થતી હોય છે એવું કર્યું હોય ખેડૂત મિત્રો 3-4 વર્ષે કરતા હોય છે પ્લાવનું, કે જેનાથી એકદમ નીચેની માટી ઉપર આવે, ઉપરની માટી નીચે જાય, એના કેટલાક બેનિફિટ્સ હોય છે. તો એમને વરસાદ પછી લાંબા સમય પછી આ વખતે મિત્રો વરસાદ આવ્યો હતો અને એના કારણે જેમણે પ્લાવ લગાવ્યું હોય ખેતરમાં તો એમને વરસાદ આવ્યો. એક તો 1 મહિના પછી આવ્યો, જનરલી 15-20 દિવસ પછી આવ્યો, લેટ આવ્યો, પછી સારો એવો વરસાદ આવ્યો. એટલે જેમણે પ્લાવ કર્યું એમનું ખેતર પણ સુકાયા નહીં, એમાં ભેજ બહુ રહ્યો, ટ્રેક્ટર ના જઈ શકે, આ બધા પ્રશ્નો થયા. પણ કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે. તો જો આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ કે જેમને બાકી રહી ગયેલા હતા એમને પણ ટ્રેક્ટરના કામકાજ ચાલુ રહ્યા છે. આ સામે જે આપણે જોઈએ છીએ એ ડુંગર છે, માધરી ગામ દેખાય છે આપણને, અરવલ્લીની ગિરિમાળાઓ ચારે બાજુ, આ દિશામાં બિરોડા છે. તો સરસ મજાનું વાતાવરણ છે. સામે જે જોઈએ છીએ આપણે ઉમાશંકર જોશી, એ ડુંગર જે છે ને અંદરમાં બામણા ગામ આવે. જે ઉમાશંકર જોશી આપણા એવોર્ડ વિજેતા કવિ પણ છે. ઉમાશંકર જોશી શ્રી જે એમને કવિતાઓ લખી છે, ખબર નથી કેટલા મિત્રો વાંચતા હશે એમને, પણ એ પણ વાંચજો. તો એ બામણા એ ગામ દિશામાં આવેલું છે અને ત્યાં દૂર ડેમ છે, હાથમતી ડેમ પણ છે. વિડીયોમાં કદાચ બહુ દૂર અત્યારે પાણી છે એટલે જોઈ શકાતું નથી, પણ ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ ડુંગર છે, પાણી છે, સરસ મજાનું અત્યારે હવે હરિયાળી છે અને મોસમ આવી ગઈ છે, મહેનતની મોસમ છે. ખેડૂત મિત્રો સૌ મહેનત પણ કરી રહ્યા છે. મિત્રો, લગભગ બપોરના 10:30 જેવો ટાઈમ છે, 11 વાગ્યા જેવો. તો જમવાનું પણ બની રહેલું છે. આપણે દાળ ભાત ને ખેતરો જ બનાવીએ છીએ, રીંગણનું શાક બની રહ્યું છે, દાળ બનાવવાની છે મગની ખુલ્લા ખેતરમાં. આજે જમવાનો પ્રોગ્રામ પણ બનશે જ. અને અગાઉ કહ્યું એમ આપણા જસુભાઈ છે ખાનપુરના, જસવંતભાઈ, અને તારું શર્માને का नहीं रे बाबा, नाम बोल तेरा शंकर. हाँ, शंकर बहुत शर्माता है. તો જમવાનું બનાવે છે જસવંતભાઈ, બહુ સરસ બનાવે છે. મિત્રોને હંમેશા બોલાવીએ જસવંતભાઈ. બસ જો આવો, તમે સામેથી કહેજો જમવાનું. શનિ રવિ માટે ક્યારેક આપણે અહીંયા હું પણ ફ્રી હોઉં તો મળી શકીએ રજાના દિવસે. અને જસવંતભાઈનું પણ આપને સૌને સ્વાગત છે, જમવા પધારજો. આ મિત્રો શેરું છે, એકદમ નાનો, લગભગ 1 મહિનાનો હતો અને લાવ્યા હતા. આમ તો એની જાત હું ભૂલી ગયો છું, ખતરનાક પ્રજાતિમાંથી આવે છે, પરંતુ ખીચડી પહેલાં ઘરે જ રહેતો હતો અને ખીચડી ખાઈને બિચારો એ પણ શાંત થઈ ગયેલો છે એકદમ, પણ ખૂબ ડાયો છે. શેરુને નાનપણથી એકદમ અહીંયા બાઇકમાં આવી રીતે સ્કૂટીમાં ફેરવતા, એટલે જ્યારે પણ મને જોવે એટલે એને એમ કે મને ફરવા લઈ જશે, એટલે તરત આ રીતે એટેન્શનમાં આવી જાય છે. શેરુ બેસી જા, ચાલ આપણે મિત્રોને બતાવતો કેવી રીતે. હા જો બેસી ગયો.
પગ લઈ લે ઉપર, બેસી જા ચલ. તો મિત્રો શેરુ પણ એક ખાસ મિત્ર જ છે આપણો, એકદમ નાનો હતો ત્યારથી સાથે જ છે અહીંયા. અમારા સુરતાબેન જે ટીનાભાઈના ધર્મપત્ની છે, ટીનાભાઈના અગાઉના વિડીયોમાં પણ આપણે જો. સુરતાબેન આ બાજુ જુઓ. હા, સુરતાબેન છે ટીનાભાઈના ધર્મપત્ની છે. ટીનાભાઈને તો આપ સૌ ઓળખો છો હવે. તો એ થોડું ઘાસ થઈ ગયેલું હતું, આપણે થોડું ગાર્ડન જેવું પણ બનાવેલું છે, તો એ પણ બધું કરી રહ્યા છે મહેનત. એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર છે કે એમના લીધે જ આ બધું સરસ મજાની રીતે સચવાઈ રહ્યું છે. તો મંજુબેન, આપણા રાહુલભાઈના ધર્મ પર આ બાજુ જુઓ, મિત્રોને હાઈ કરો. હાય જો મંજુબેન. તો એ મંજુબેન રાહુલભાઈના ધર્મપત્ની છે અને સુરતાબેન છે એ ટીનાભાઈના ધર્મપત્ની છે. ખૂબ મહેનત કરે છે અને એમના થકી આ બધું શક્ય બન્યું છે. આપણા ખાસ ટીનાભાઈ, ટીનાભાઈ ખૂબ દૂર દેખાઈ રહ્યા. ટીનાભાઈ નારિયેળીનું કંઈક વાવેતર કરી. હલ્લો કરો મિત્રોને. ટીનાભાઈ હાય. હા ટીનાભાઈ આજે પેલી આપણે નારિયેળીઓ લાવ્યા હતા, તો એ બોર્ડર ઉપર ફેન્સિંગ ઉપર લગાવવાનો પ્રોગ્રામ છે. તો ટીનાભાઈ ખાડા કરી રહ્યા છે. લગભગ 20 નારિયેળી આપણે લગાવીશું આજે સાંજે બપોર પછી. તો ટીનાભાઈએ સરસ મજાનું ખાડા કરી તૈયાર કરી દીધા છે. એમાં ઓર્ગેનિક મેન્યુર અને વગેરે લગાવીશું. તો એ પણ સૌ જો થઈ જશે મોટા, તો આપણો જે ઉદ્દેશ છે કે બધા જ ખાઈ શકીએ. મિત્રો, પરિવાર, સ્વજનો, આજુબાજુના નાના બાળકો, મહેનત કરતા જે મિત્રો છે આજુબાજુના સૌ સાથીદારો, એમના બાળકો, એ બધા જ ખાઈ શકે. આમ બી શેઠા છે જનરલી ખાલી પડી રહેલા હોય છે. આપ જોઈ શકો છો કે આ શેઠામાં કંઈ હતું નહીં, પણ આપણે થોડા ચંપા પણ લગાવ્યા હતા પહેલાં ગયા વર્ષે. ચંપા છે અને એક મલબારીની હું નામ ભૂલી ગયો છું એનું, પણ એક ફર્નિચરમાં એનો ઉપયોગ થાય છે. તો એ પણ લગાવ્યા હતા, પરંતુ થોડા પાણીના અભાવે કેટલીક જગ્યાએ સુકાઈ ગયા છે. અને મોટાભાગે પ્લાનિંગ હતું કે બોર્ડર ઉપર પણ આપણે ફળાઉ ઝાડ જ લગાવવા છે. તો એ પણ નારિયેળના રોપા આપણી જોડે 20 જેવા આવી ગયેલા છે, તો એ પણ આજે લગાવવાના છે. તો આપણે ટીનાભાઈની એકદમ નજીક પહોંચી ગયા છીએ હવે. તો ટીનાભાઈ, મિત્રો બધાને શું કહેશો? હા, ખાડા ખોદાય છે, પણ એમ ના કહેતા કે નારિયેળી ખાવા આવજો, એમ હજુ વાર લાગશે. હે ને 2-3 વર્ષ પછી થઈ જશે. ટીનાભાઈ ખાડા ખોદાય તારી વાવી દેવાના મજા આવે. મિત્રો અગાઉ પણ વાત કરી હતી કે ટીનાભાઈ બહુ સમયથી આપણી સાથે છે. એમણે બી એમના થકી આ બધું શક્ય બન્યું છે અને બની રહ્યું છે. તો મિત્રો બસ આ ચોમાસામાં આ વસ્તુ યાદ આવેલી હતી અને આપની સૌની સાથે શેર કરેલું છે. આ ફરીથી એક વખત કવિવર શ્રી નાથાલાલ દવેની આ કવિતા સૌ મિત્રોને, આ થોડો વિડીયો લાંબો થઈ ગયેલો છે, પરંતુ એક વખત એ કવિતા સાંભળજો. ઓનલાઈન કદાચ મળી જશે આખી કવિતા. એમાં ખેડૂતોની જે મહેનત હોય છે, જે એમને એ બહુ સાંભળવા જેવું છે અને સમજવા જેવું છે મિત્રો. તો સૌ હવે હું વધારે એ બાબતે કશું કહેતો નથી, આપ સૌ જ શાંતિથી એને સાંભળજો. ટીનાભાઈ આવજો કહી દો ત્યારે છેલ્લે. નમસ્કાર.